છેલ્લા 10 દિવસથી ગુરુ હરિપ્રભુ સ્વામીજી કચ્છ અને સૌરાષ્ટ્રના વિચરણને અર્થે પધાર્યા છે. તારીખ 3 એપ્રિલથી 7 એપ્રિલ સુધી કચ્છ, ભુજ અને અંજાર, 9, 10, 11 ને 12 જૂનાગઢમાં વિચરણ હતું. આજથી 13, 14, 15 અને 16 રાજકોટમાં વિચરણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં બોલ્યા શ્રી હરિપદ આપણને આપ્યું, અને એમાં તેઓ બોલ્યા કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. અને આવા પ્રગટ સંત થકી આ વિચરણના માધ્યમથી હજારો ભક્તોને આપણને એની અનુભૂતિ થાય છે અને થઈ રહી છે. હરિશરણ સ્વામીએ વાત કરી, અભયસરે વાત કરી એ પ્રમાણે આવા સંતો આપણા ઘરને મંદિર બનાવે અને આપણા હૈયાને મંદિર બનાવે. એમનું જીવન એટલું બધું સહજ હોય છે કે જે આપણા આત્માને સ્પર્શ કરે. એક બાજુ પ્રભુની પ્રભુતા અને બીજી બાજુ એકદમ સહજતા. જો એમની પ્રભુતાની વાત કરીએ, દિવ્યતાની વાત કરીએ, તો હમણાંની જ વાત છે. ભુજ વિચરણ દરમિયાન એક ઘરે પધરામણી હતી અને એક વડીલે ગુરુહરિને હાર પહેરાવ્યો અને પછી વાત કરી કે સ્વામીજી, અઠવાડિયા પહેલાં આપે મને દર્શન આપ્યા, આવું મને દર્શન થયું, અને બસ ત્યારથી કે મારા હૈયામાં શાંતિ પ્રગટી ગઈ છે અને મારા વ્યસન પણ છૂટી ગયા છે અને હવે મને સત્સંગ કરવાની રુચિ જાગે છે. આ એમની પ્રભુતા છે. બીજી બાજુ એટલી બધી સહજતા છે એમની. આપણે એમની પાસે જવું ગમે, પાસે બેસવું ગમે, એમની વાણી સાંભળવી ગમે. અત્યારે 35-40 જેટલા બાળકો ગુરુહરિને હાર અર્પણ કરવા માટે આવ્યા અને સહજતાથી બધા બેસી ગયા. એવી જ રીતે એક જગ્યાએ અંજારમાં ગુરુહરિને બાળકો હાર અર્પણ કરવા આવ્યા, હાર પહેરાવ્યો. બાળકોએ ચોકલેટનો હાર બનાવેલો. તો જેવો ચોકલેટનો હાર ગુરુહરિએ પહેર્યો, બધા બાળકોને નજીક બોલાવી લીધા અને કીધું કે જો આમાં તમને જે ગમે એ ચોકલેટ લઈ લો. બાળકો બધા ચોકલેટ ખેંચવા લાગ્યા હારમાંથી. આ વિશેષતા છે એમની. આમાંથી જેને જીવ લઈ લો છો, કઈ લેશો? ખેંચી લો. સૌરાષ્ટ્રમાં ગુરુહરિ વિચરણમાં પધારેલા ત્યારે એક સજ્જનના ઘરે ઉતારો હતો. એમણે સંતોને પૂછ્યું કે મારા ઘરે તો ઘણા બધા મોટા સંતો આવતા હોય અને એમના પ્રોટોકોલ પ્રમાણે અમે વ્યવસ્થા કરીએ, તો તમે પણ કંઈક સ્વામીજીને શું વ્યવસ્થા કરવાની એ કહો, જેથી કરીને અમે સારી રીતે સેવા કરી શકીએ. તો સંતોએ કીધું કે ના, અમારા સ્વામી તો એવી કોઈ પ્રોટોકોલ નથી. આ વાત પછી પ્રબોધ સ્વામીજીને સંતોએ કરી કે આ રીતે પેલા વડીલ પૂછતા હતા કે તમારો કોઈ પ્રોટોકોલ હોય તો કહો. તો પ્રભુ સ્વામી કે હા, આપણો પ્રોટોકોલ છે ને. કે આપણો પ્રોટોકોલ તો કે જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં ચલાવી લેવું. આ એમનો પ્રોટોકોલ છે. આ જે એમની સહજતા છે એ બધાને સ્પર્શે છે. ભગવાન ધારક સંતની આ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. એવા પુરુષ જ્યારે આપણી વચ્ચે પધારતા હોય ત્યારે આપણા આત્માને એક વિશિષ્ટ ભાથું આપતા હોય છે. ભગવાન તરફની યાત્રા કરાવતા હોય છે. એક પરિવાર ભગવાન તરફ ચાલે એની ચિંતા કરતા હોય છે. એક જગ્યાએ બે અલગ અલગ સમજણ ઊભી થઈ, થોડીક સામાન્ય મનભેદ ઊભા થયા. ગુરુહરિએ બંને તરફના મુક્તોને બોલાવ્યા, આત્મીયતાની વાતો કરી, બધાના હૃદય ભીંજાયા, પરસ્પરસ નમીને ભેગા મળીને
ચાલવાનો સંકલ્પ કર્યો, સ્વીકારવાનો સંકલ્પ કર્યો, ત્યારે ગુરુહરિ બોલ્યા, આજે સુવર્ણ અવસર કહેવાય, આજે ગોલ્ડન દિવસ કહેવાય, આજે હરિપ્રસાદ સ્વામીજીને આનંદ થતો હશે. તો આ જે આત્મીયતા છે એ આપણા હૈયામાં ને આપણા પરિવારમાં પ્રગટાવવા માટે આવા પુરુષોનું વિચરણ હોય છે. અને એવા પુરુષો કહે છે કે આપણે સત્સંગ કરી લઈએ, ભગવાન ભજી લઈએ. તો આજના શુભ અને મંગલકારી દિવસે આજે મૈત્રી સ્વામીનો હેપી બર્થડે છે, આજે જન્મદિવસ છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીની સાથે મૈત્રી સ્વામી જ્યારથી સાધુ થયા ત્યારથી સ્વામીજીના અંગત સેવક તરીકે અંગત સેવામાં રહ્યા છે. સ્વામીજી જ્યાં જાય ત્યાં એમની સાથે ને સાથે પડછાયો બનીને રહ્યા છે. સ્વામીજીની અનુવૃત્તિ શું, સ્વામીને શું ગમે એ ભક્તિ, એમણે વર્ષો સુધી એ ભક્તિનો એમને અનુભવ છે. ખૂબ જ પ્રેક્ટિકલ એમના નિર્ણય હોય ને સ્વામીજી એમને બિરબલ તરીકે ઓળખતા. કંઈક બી એવો પ્રશ્ન હોય તો મૈત્રી સ્વામી એવો વચ્ચેનો એવો સરસ રસ્તો કાઢે જેનાથી સ્વામીજીને પણ આનંદ થાય, સ્વામીજી પણ સંતોષ થાય અને ભક્તોને પણ આનંદ થાય, ભક્તોને પણ સંતોષ થાય. એવા મૈત્રી સ્વામી આજે ગુરુહરિ પ્રભુ સ્વામીજીની અંગત સેવામાં એ સેવા ભક્તિ કરી રહ્યા છે. વડીલોની વાત કરીએ, અભય સરે, ડૉક્ટર ભટ્ટ સાહેબ, સોલંકી સાહેબ, દુષ્યંત સાહેબ, રાજકોટના વર્ષોથી પાયામાં પુરાયેલા એવા વડીલો. ભટ્ટ સાહેબનું જીવન જોઈએ, એમને આંખે ઓછું દેખાય છે પણ નિરંતર એમનું મન, આત્મા પ્રભુમય હોય છે. કોઈ પણ યુવક એમને મળવા જાય તો મહિમા અને નિષ્ઠાની વાતોમાં એમને ઝઘોડી દે. સોલંકી સાહેબની 82 વર્ષની ઉંમર છે પણ એ સવારે 4:30-5 વાગે ઉઠી અને ભજન કરે છે, વાતો વચનામૃતનું વાંચન કરે છે. એ બધા વડીલો રોજ ભેગા થઈને 1 કલાકનો સ્વાધ્યાય કરે છે. તો દુષ્યંત સાહેબ 365 દિવસ સવારે રોજ મોર્નિંગ ગોષ્ઠી કરે છે. એટલે ગુરુહરિ યાદ કરતા હતા કે જ્યાં કથા વાર્તા છે ત્યાં લીલોતરી છે. લીલોતરી એટલે આપણો આત્મા ઉમંગમાં રહે, આપણો આત્મા પલ્લવિત રહે, આપણો આત્મા પ્રભુ તરફ નિરંતર ઢળતો રહે. તો આ જે બધી આધ્યાત્મિક સમૃદ્ધિ છે આપણને આપવા માટે ગુરુહરિ પધાર્યા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે આપ સૌ પરિવારના મુક્તો, ભુજ કચ્છથી, ભુજ અને અંજારથી પધારેલા મુક્તો, જસાવરથી મુક્તો પધાર્યા છે, રાજકોટથી મહેમાનો પધાર્યા છે. ગુરુહરિનું પ્રત્યક્ષ સાનિધ્ય છે ત્યારે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ શ્રી ઠાકોરજીના ચરણોમાં અમારા સૌ વતી પ્રાર્થના કરો અને અમ સૌને એવા બળ બુદ્ધિની શક્તિ આપો જેથી કરીને અમારું દેહ મંદિર બને અને ઘર મંદિર બને. સહજાનંદ સ્વામી મહારાજની જય.